આપનું સ્વાગત છે। 148મી રથયાત્રા વાસણાનો ત્રિવેદી પરિવાર મામેરાના યજમાન બનશે। અમદાવાદમાં યોજાનારી 148મી જગન્નાથ પ્રભુની રથયાત્રાની તૈયારી શરૂ થઈ ગઈ છે। સમગ્ર સોસાયટીને શણગાર કરવામાં આવશે। 4 દિવસ સુધી નિત્યક્રમ સોસાયટીમાં વિવિધ આયોજન। 24 જૂનના રોજ દિવસે ડાયરો થશે, જેમાં સંતો અને કલાકારો જોડાશે। 23 જૂનના રોજ ગરબાનું આયોજન। મામેરા દર્શન સમયે તમામ લોકો માટે પ્રસાદની વ્યવસ્થા કરાઈ। વાસણાની 10 સોસાયટીને ઘરે ઘરે જઈને આમંત્રણ અપાશે। ત્યારે આ વર્ષે 10 બાદ વાસણાના ત્રિવેદી પરિવારને મામેરાના યજમાન બનવાનો અવસર મળ્યો છે। મામેરામાં આ વર્ષે કોઈ કચાશ ન થાય તે માટે સમગ્ર વાસણા વિસ્તારની 10થી વધુ સોસાયટી એક થઈને આ મામેરાના ઉત્સવની ઉજવણી કરશે। વાસણા વિસ્તારની અરિહંત સોસાયટીના ચેરમેન અને મામેરાના યજમાન મનીષ ત્રિવેદીના જણાવ્યા અનુસાર 27 જૂન પ્રભુની રથયાત્રા નીકળશે। ત્યારે અમારી સોસાયટીમાં અત્યારથી એટલે કે 1 મહિના અગાઉથી તૈયારી શરૂ કરવામાં આવી છે। આસપાસની 10 સોસાયટી એકત્રિત થઈને આ ઉત્સવની ઉજવણી કરીશું। મામેરું અને રથયાત્રા ભલે સરસપુર વિસ્તારમાં થાય છે, પરંતુ સમગ્ર વાસણા વિસ્તાર રથયાત્રા જેવી ઉજવણી કરશે। સોસાયટીના 500થી વધુ લોકો 4 દિવસના ઉત્સવમાં ઉજવણી કરશે। તમામ દિવસે સોસાયટીમાં પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। મારું નામ જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદી છે। 148મી ભગવાન જગન્નાથની રથયાત્રાના મોસાળાના અમે યજમાન છીએ અને આ સૌભાગ્ય જ્યારે પ્રાપ્ત થયું છે ત્યારે અમારી સોસાયટી એટલી બધી ઉત્સાહિત છે અને અમે તો ઉત્સાહિત છીએ જ એઝ એ યજમાન તરીકે, પણ અમારી સોસાયટી 100 બંગલા છે, એટલે 100 બંગલાના 500 સભ્યો લગભગ બધા તૈયાર છે। આજુબાજુની સોસાયટીઓ તૈયાર છે અને અમે અહીંયા 22 તારીખે સવારે મોસાળું લઈને જ્યારે અમે સરસપુર જઈશું ત્યારે પણ રાસ ગરબા અને દરેકનો પ્રોગ્રામ છે। 23 તારીખે અમારી સોસાયટી અને આજુબાજુને બધાને અમારે ભગવાન જગન્નાથનું મોસાળું બતાવવાનું છે, માટે આખા દિવસ દરમિયાન અમારા અલગ અલગ પ્રોગ્રામો રહેશે અને 23 તારીખે અમારી એવી ઈચ્છા છે કે ત્રીજા દિવસે પણ અમે ડાયરો અને વિવિધ મનોરંજનના પ્રોગ્રામો અમે રાખવાના છીએ।